હેલો ફ્રેન્ડ્સ, પ્રોફિટ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન ઓફ કંપનીમાં સેલ્સ રેશિયો ફાઇન્ડ કરવાની હજી એક મેથડ છે, તે જોઈ લઈએ અને પછી આપણે પ્રેક્ટિકલ સમ કઈ રીતે થાય તે જોઈએ. પેજ નંબર 325 પર રજિસ્ટ્રેશન નંબર 4 છે તે આપેલું છે. ડેટ ઓફ પરચેઝ ઓફ બિઝનેસ 1/10/2006, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ રિસીવ 1/12/2006, ડેટ ઓફ પ્રિપેરેશન ઓફ ફર્સ્ટ એકાઉન્ટિંગ યર 31st March 2007. 1/10 થી લઈ અને 31st માર્ચે આખું યર છે તે પૂરું થઈ જાય. બરાબર, ટોટલ ખાલી 6 મંથ જ આવશે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. સેલ્સ ટ્રેન્ડ વોઝ એઝ અંડર. સેલ્સનો ટ્રેન્ડ છે તે આપેલો છે. મંથ ઓક્ટોબર નવેમ્બર રેશિયો 2:3 આપેલું છે. નવેમ્બર ડિસેમ્બર, નવેમ્બર અહીંયા પણ છે, અહીંયા પણ આવ્યું. બરાબર, ઓક્ટોબર નવેમ્બરનો 2:3 છે, નવેમ્બર ડિસેમ્બરનો પણ 2:3 છે. ડિસેમ્બર જાન્યુઆરી 2:3, જાન્યુઆરી ફેબ્રુઆરી 3:2, ફેબ્રુઆરી માર્ચ 3:2. હવે આ પ્રમાણે જ્યારે ટ્રેન્ડ આપેલો હોય રેશિયોમાં, બરાબર, ઓક્ટોબર અહીંયા પણ છે, અહીંયા પણ છે, ડિસેમ્બર અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો કઈ રીતે કરવું તે જોઈએ. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી અને આપણે જોશું. બરાબર, ત્રિરાશી કરીને. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ રેશિયો, બરાબર, 1/10 to 1/12, બરાબર, પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ 2 month અને 1/12 to 31st March 4 month. એટલે આપણો ટાઈમ રેશિયો શું થયો? 1:2. ઓકે, આ ટાઈમ રેશિયો. સેલ્સ રેશિયો જોઈએ. સપોઝ સેલ્સ ઓફ ઓક્ટોબર, આપણે સ્ટાર્ટ ઓક્ટોબર થી કરીએ છીએ 2, બરાબર, તો સેલ્સ ઓફ નવેમ્બર વુડ બી 3. પેલો જે બંનેનો ટ્રેન્ડ આપેલો છે તે એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડ જે ટ્રેન્ડ છે નવેમ્બર ડિસેમ્બરનો, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. હવે નવેમ્બર ડિસેમ્બરનો ટ્રેન્ડ છે 2:3, બરાબર, તો નવેમ્બરનો આગળનો આપણે કેટલો 3 હતો જ ઓલરેડી, અહીંયા જે જોયું નવેમ્બરનો 3 હોય ત્યારે ડિસેમ્બરનો કેટલો, બરાબર, પેલા જે બંને આપેલા હોય એ મૂકી દેવાના 2:3, બરાબર, અને પછી પાછલું જૂનું ઓલરેડી કેટલો હતો 3 હતો, તો ત્યારે ડિસેમ્બરનો કેટલો, તો 3 × 3 ડિવાઇડેડ બાય 2, ક્રોસ મલ્ટિપ્લિકેશન 9/2 એટલે 4.5. કેનો આવ્યો? ડિસેમ્બરનો. ધ્યાનમાં આવે છે? બરાબર, પેલા બે એઝ ઇટ ઇઝ ઓક્ટોબર નવેમ્બર, કારણ કે એમાં કાંઈ તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી ન શકો. નવેમ્બરનો 2 હોય, સોરી, ઓક્ટોબરનો 2 હોય ત્યારે નવેમ્બરનો 3, બરાબર. પછી આપણને નવેમ્બર ડિસેમ્બરનો આપેલું છે, નવેમ્બરનો 2 ત્યારે ડિસેમ્બરનો 3, પણ નવેમ્બરનો ઓલરેડી આપણી પાસે છે જ આગલો, બરાબર, તો તેની સાથે ડિસેમ્બરનું કમ્પેરિઝન કરવાનું કે નવેમ્બરનો 3 હોય ત્યારે ડિસેમ્બરનું કેટલું, તે આપણે કેલ્ક્યુલેશન કર્યું તો 4.5 આવ્યું. બરાબર, આગળ આપણને હવે ડિસેમ્બરનું મળી ગયું. હવે ડિસેમ્બર જાન્યુઆરીનું આપેલું છે 2:3, બરાબર, તો ડિસેમ્બરનું આપણને ખબર છે, લાસ્ટમાં આપણે ફાઇન કર્યું 4.5. ડિસેમ્બરનું 4.5 હોય ત્યારે જાન્યુઆરીનું કેટલું, તો 4.5 × 3 ડિવાઇડેડ બાય 2, બરાબર, તો 6.75. ઓકે, આગળ જાન્યુઆરીનો 3 ત્યારે ફેબ્રુઆરીનો 2, તો જાન્યુઆરીનું આપણને ખબર છે કેટલું આવ્યું 6.75, તો ત્યારે ફેબ્રુઆરીનું કેટલું 6.75 × 2 ડિવાઇડેડ બાય 3, તો 4.5. ઓકે, આ પ્રમાણે આખું કેલ્ક્યુલેશન કરવાનું છે. ફેબ્રુઆરી અને માર્ચ, બરાબર, જાન્યુઆરીનું આપણને 4.5 મળ્યું, સોરી, ફેબ્રુઆરીનું 4.5 મળ્યું, બરાબર, તો ફેબ્રુઆરી માર્ચનું 3:2 આપેલું છે. અહીંયા નાનકડી પ્રિન્ટ મિસ્ટેક છે, 6.75 ઉપરનું ડાયરેક્ટલી પ્રિન્ટ થઈ ગયું છે, ત્યાં કેટલા આવશે 4.5. ફેબ્રુઆરીનું 4.5 હોય ત્યારે માર્ચનું કેટલું, તો 4.5 × 2 ડિવાઇડેડ બાય 3, એટલે 3 મળશે આપણને માર્ચનું. બરાબર, તો આ પ્રમાણે સેલ્સ રેશિયોનું કેલ્ક્યુલેશન થાય. બરાબર, હવે સેલ્સ રેશિયો, બરાબર, પેલા 2 મંથ 10 અને 11 એ બેનો જે આન્સર આવ્યો એનો ટોટલ મારશું, અને છેલ્લા 4 મંથનો આ જે રેશિયો આવ્યો એનો ટોટલ મારશું, એ બનશે આપણો સેલ્સ રેશિયો. ક્લિયર? તો આ પ્રમાણે અલગ અલગ ટાઈપ્સથી સેલ્સ રેશિયો છે તે ફાઇન્ડ કરવાના થાય. હવે આપણે આપણો પ્રેક્ટિકલ સમ કઈ રીતે થાય તે જોઈએ. પેજ નંબર 331 પર આપણને ફર્સ્ટ ઇલિસ્ટ્રેશન આપેલું છે. ધાવલ કંપની લિમિટેડ વોઝ ઇન્કોર્પોરેટેડ ઓન 1st May 2009 to take over the business of Sri H. Bros from 1/1/2009. The first account of the company were prepared on 31st October 2009. પરચેસ ક્યારે કર્યો? 1/1/2009. ઇન્કોર્પોરેશનની ડેટ 1/5/2009. યર એન્ડ 31st October 2009. તો એવો ક્વેશ્ચન, યર તો આપણો ડિસેમ્બરમાં એન્ડ થાય અથવા તો માર્ચમાં એન્ડ થાય, અહીંયા કેમ ઓક્ટોબરમાં એન્ડ કર્યું? આપણને જે પ્રમાણે ડેટ આપેલી છે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરશું. ઓકે, આગળ જોઈએ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન
in accounts prepare a statement showing profit prior to and after incorporation. આ એટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણને ટાઈમ રેશિયો છે તે મળી જશે. બરાબર, જોઈએ આગળ. કમિશન ઓન સેલ્સ 1%. અહીંયા આપણને 9 લાખ આમ જો તો આપેલા છે, એક 0 છે, આપણે જે છેલ્લો લાસ્ટનો કાઢવાનો છે, બાય મિસ્ટેક પ્રિન્ટ થઈ ગયો છે, તો 90,000 કમિશન છે. બરાબર, સેલ્સ ઉપર 1%. અહીંયા આપણને સેલ્સ નથી આપેલું, બરાબર, પણ ખાલી કમિશન આપેલું છે સેલ્સ ઉપર. પણ કમિશન ઉપરથી સેલ્સની અમાઉન્ટ મળી જાય. બરાબર, 90,000 1% હોય તો 100% કેટલા? 9 લાખ નોર્મલી થાય. બરાબર, ડાયરેક્ટલી નથી આપેલું પણ ઇનડાયરેક્ટલી અહીંયા આપણને કીધેલું છે. આગળ જોઈએ. ગ્રોસ પ્રોફિટ ઇઝ 10% ઓફ સેલ્સ. આપણને સેલ્સનું કાંઈ કામ નથી પણ ગ્રોસ પ્રોફિટનું કામ છે. બરાબર, કારણ કે પ્રોફિટ એન્ડ લોસ પ્રમાણે આપણે આખો સ્ટેટમેન્ટ છે બનાવશું તો પ્રોફિટ એન્ડ લોસમાં ક્યાંય સેલ્સ ના આવે પણ ગ્રોસ પ્રોફિટ તો આવે. બરાબર, તો 9 લાખના 10% એ આપણે લેવાના થશે. તો જોશું. ડિરેક્ટર ફી 1 લાખ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 20,000, સેલરી 90, શેર ટ્રાન્સફર ફી 2,000, પ્રિલિમિનરી એક્સપેન્સ 40, જનરલ એક્સપેન્સ 15, રેન્ટ 25,000, એડવર્ટાઇઝમેન્ટ પર મંથ 5,000 આપણને આપેલું છે. ઓડિટ ફીસ 15,000, રેન્ટ રિસીવ્ડ 40,000, ઇન્ટરેસ્ટ પેઇડ ટુ વેન્ડર 32,000. આ એક જોશું. બરાબર, બેડ ડેપ 20,000, સેલ્સમેન અલાઉન્સ 10,000. એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. બેડ ડેપ ઓફ ₹5,000 આર રિલેટેડ ટુ ડેટર્સ ઓફ પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ. બરાબર, બેડ ડેપ કેટલું છે? ટોટલ 20,000, એમાંથી 5,000 પ્રીનું છે. બરાબર, પ્રીના જે ડેટા હોય તેને રિલેટેડ, તો બાકીનું છે તે પોસ્ટનું હોય. બરાબર, પરચેઝ વેલ્યુ ઇઝ પેઇડ ટુ વેન્ડર on the date of incorporation 1/5/2009. બરાબર, ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર. હવે માની લ્યો કે કંપનીએ જે બિઝનેસ પરચેસ કર્યો છે એની જે પ્રાઇસ આવે પીસી, આપણે અમાલગમેશન માને ફાઇન્ડ કરતા. બરાબર, પરચેસ કન્સિડરેશન. તો હવે એ જ્યારે માની લો કે જે તારીખે આખી ડીલ થઈ એના અમુક સમય પછી આપે તો જે જેટલું લેટ આપે એટલું ઇન્ટરેસ્ટ છે તે પેઇડ કરવું પડે. બરાબર, તો આ ઇન્ટરેસ્ટ આપણને આપેલું છે 32,000. હવે પેડ ક્યારે કર્યું તો અહીંયા આપણને ડેટ આપેલી છે 1/5/2009. બરાબર, તો 1/5/2009 છે, 1/1/2009 આખી ડીલ થઈ, આપણે પેડ કર્યા 1/5/2009 તો પૂરેપૂરો આખો આ જે પીરિયડ છે તે પ્રીમાં આવે. ઓકે, જોશું આગળનું. તો સેલ્સ ઓફ પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ વોઝ 22,50,000. આ સેલ્સ રેશિયો ફાઇન્ડ કરવા માટે ડાયરેક્ટલી આપણને આપેલું છે. બરાબર, ટોટલ સેલ્સ આપણું 1% કમિશન ઉપરથી ફાઇન્ડ કરીએ તો 9 લાખ આવે, 90 લાખ આવે. બરાબર, અને એમાંથી આ પ્રીનું આપણને આપેલું છે તો બાકીનું 90 માંથી 22,50,000 માઇનસ કરો તો બાકીનું છે તે આપણને પોસ્ટનું સેલ્સ મળે. રેન્ટ. ફ્રેન્ડ્સ, આ રેન્ટનો પોઈન્ટ છે ને તેને સ્ટાર કરી લેજો. દર વખતે રેન્ટની અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી હશે. જો નોર્મલ એમને રેન્ટ આપેલું હોય તો ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય, પણ આપણને મોટા ભાગના સમમાં અલગ અલગ આ ડેટ વાઇઝ છે તે આપેલું હશે તો રેન્ટનું આખું અલગથી કેલ્ક્યુલેશન કરવું પડે. જોઈએ. રેન્ટ પર મંથ ₹2,500 અપ ટુ 1/5/2009. thereafter ₹3,000 પર મંથ. 1/5 સુધી 2,500 હતું અને એના પછી 3,000 થયું. બરાબર, પણ જોવાનું કે ટોટલ રેન્ટ કેટલું અહીંયા આપણને આપેલું છે 25,000. બરાબર, બિલ્ડિંગ ઇઝ પરચેસ બાય ધ કંપની ઓન 31st October 2009. તો જ્યાં સુધી બિલ્ડિંગ પરચેસ ન કર્યું ત્યાં સુધી રેન્ટ પેડ કર્યું હોય. બરાબર, બિલ્ડિંગ પરચેસ કરી લીધા પછી કઈ રેન્ટની જરૂર નથી, પોતાની ઓન બિલ્ડિંગ આવી ગયા પછી. બરાબર, એનું કેલ્ક્યુલેશન આપણે જોશું. ઓડિટ ફી એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સ શુડ બી ટ્રીટેડ એઝ ઓલ એક્સપેન્સ ઓફ આફ્ટર ઇન્કોર્પોરેશન કંપની. આપણને ડાયરેક્ટલી કહી દીધું ઓડિટ ફી અને પ્રિલિમિનરી એક્સપેન્સ બંનેને આફ્ટર ઇન્કોર્પોરેશન નો એક્સપેન્સ જ ગણવાનો છે. બરાબર, તો આ હતો આપણો ક્વેશ્ચન. તેનું સોલ્યુશન કઈ રીતે થાય તે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ રેશિયો ફાઇન્ડ કરવાનો. બરાબર, પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ 1/1/2009 ટુ 1/5/2009 4 મંથ. અહીંયા ડેટ આપણે આગળ જોઈ ગયા તે આપેલી છે. બરાબર, એના ઉપરથી ટાઈમ રેશિયો છે તે ફાઇન્ડ થાય 4 મંથ. અને પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ 1/5/2009 થી 31st October 2009 6 મંથ. આખું યર ટોટલ થશે 10 મંથનું, 10 મંથનું. બરાબર, ઓકે, તો આ આપણે ધ્યાનમાં રાખશું. તો રેશિયો 4:6 અને નાનું એને કરો તો 2:3. આ બનશે આપણો ટાઈમ રેશિયો. સેલ્સ રેશિયો જોઈએ. બરાબર, તો
તો કમિશન આપણે 1% ઓફ 1% આપેલું છે સેલ્સ ઉપરનું 90,000, બરાબર. તો 90,000 એ 1% હોય તો 100% કેટલું સેલ્સ હોય તો તે આપણને 90 લાખ છે તે મળે. અને ક્વેશ્ચનમાં આપણને પ્રીનું સેલ્સ આપેલું છે 22,50,000, બરાબર. 90 માંથી 22,50,000 માઇનસ કરો તો પોસ્ટનું કેટલું મળે? 67,50,000 મળે, બરાબર. અને આનો તમે રેશિયો કરો, બરાબર, તો 1:3 છે તે તેનો રેશિયો આપણને મળે. ક્લિયર? 222 મલ્ટીપ્લાય બાય 3 એટલે 675 છે તે આવે. તો આપણો ટાઈમ રેશિયો થયો 2:3 અને સેલ્સ રેશિયો થયો 1:3, બરાબર. આ આપણે ધ્યાનમાં રાખશું. ક્લિયર? ઓકે. હવે આપણે આપણો ક્વેશ્ચન છે તે કરીએ કઈ રીતના. સ્ટેટમેન્ટ શોવિંગ અલોકેશન ઓફ પ્રોફિટ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ. અહીંયા સૌથી ઉપર ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો, ટર્નઓવર, બરાબર. તે રેશિયો છે તે લખી નાખો 2:3 અને 1:3. ઓકે. સ્ટેટમેન્ટ બનાવેલું છે પર્ટિક્યુલર બેઝિસ ઓફ અલોકેશન, બરાબર. પ્રી ઇન્કોર્પોરેશન એક્સપેન્સ અને જીપી અને ઇન્કમ, અને પોસ્ટમાં એક્સપેન્સ અને જીપી એન્ડ ઇન્કમ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમની શરૂઆત ઓલવેઝ જીપી થી કરવાની, બરાબર. ક્રેડિટ સાઇડ નોર્મલી ટ્રેડિંગ એકાઉન્ટમાંથી આપણે જીપી અહીંયા ટ્રાન્સફર કરેલો હોય, બરાબર. તો ગ્રોસ પ્રોફિટ માટે નોર્મલી આપણને દરેક સમમાં મોટા ભાગે ઇન્ફોર્મેશન આપેલી હશે તો એઝ પર ઇન્સ્ટ્રક્શન બેઝિસમાં, બરાબર. તો જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે તે પ્રમાણે આપણને આ સમમાં કીધું છે કે જીપી 10% ઓફ સેલ્સ ના ગણવાના છે, બરાબર. તો પ્રીનું સેલ્સ 22,50,000 છે, બરાબર. તેના 10% 2,25,000. તો જીપી પ્રીમાં 2,25,000 અને પોસ્ટમાં 67,50,000 છે, બરાબર. તો એના 10% 6,75,000. તો અહીંયા 6,75,000, બરાબર. પછી અહીંયા આપણને શેર ટ્રાન્સફર ફી આપેલું છે, બરાબર. હવે ફ્રેન્ડ્સ નોર્મલી આપણને 2 થી 3 જ ઇન્કમ આપેલી હશે, બાકી કંઈ વધારે ઇન્કમ હશે નહીં. તો જીપી લખી અને પછી ડાયરેક્ટ તમે 4-5 લાઈન છોડી અને બીજા બધા એક્સપેન્સ લઈ લો તો પણ ચાલે, અથવા તો આખા સમમાં જે કંઈ પણ ઇન્કમ હોય તે ફાઇન્ડ કરી અને સૌથી પહેલા લખી નાખો તો પણ ચાલે, બરાબર. જે પ્રમાણે આપણે કરવું હોય એમ. જોઈએ આપણે અત્યારે જે પ્રમાણે ક્વેશ્ચનમાં ડિટેલ આપેલી છે તે પ્રમાણે જઈએ છીએ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ બધી ડિટેલમાં કીધેલું છે કમિશન ઓન સેલ્સ 90,000, બરાબર. હવે અત્યારે 1% કે કંઈ 90,000 ટોટલ આપણને કમિશન ઓન સેલ્સ આપણી માટે એક્સપેન્સ બને, બરાબર. તો તે આપેલું છે પીએનએલ માં આપણે ડેબિટ સાઈડ લખીએ, બરાબર. તો એક્સપેન્સ 90,000. આનું શું કરવાનું તે જોઈએ. કમિશન ઓન સેલ્સ, બરાબર. તો કમિશન ને ડાયરેક્ટલી સેલ્સ ની હારે લાગે વળગે, જેટલું વધુ સેલ્સ એટલું વધુ કમિશન, જેટલું ઓછું સેલ્સ તેટલું ઓછું કમિશન મળે, બરાબર. તો સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું બેઝિસ ઓફ અલોકેશનમાં સેલ્સ રેશિયો, બરાબર. 90,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરો 1:3 માં તો 22,500 અને 67,500 એક્સપેન્સની કોલમમાં આવે. ઓકે. આગળ જોઈએ. ગ્રોસ પ્રોફિટ આપણે લઈ લીધો ફર્સ્ટ બધાની પહેલા, બરાબર. એનું કેલ્ક્યુલેશન આપણે કરી લીધું. ઓલવેઝ જીપી થી આખા સમનું સ્ટાર્ટ કરવાનું રહે, બરાબર. ડાયરેક્ટર ફી આપેલી છે. હવે ફ્રેન્ડ્સ ડાયરેક્ટર છે તે પાર્ટનરશિપ ફર્મમાં ન હોય, કંપનીમાં જ હોય તો ટાઈમ રેશિયો કે સેલ્સ રેશિયો કંઈ પણ જોવાની જરૂર નથી. ડાયરેક્ટરની ફી છે તે પોસ્ટમાં છે તે આપણે લઈ લેશું, બરાબર. તો અહીંયા સમમાં આપણને ડિરેક્ટરની ફી આપેલી છે પોસ્ટ ડાયરેક્ટલી 1 લાખ, પ્રીમાં કાંઈ નહીં. ઓકે. કારણ કે ડિરેક્ટર છે તે પાર્ટનરશિપ ફર્મમાં ન હોય, કંપનીમાં જ હોય, બરાબર. કંપનીને લગતું જેટલું પણ બધું છે એ બધું પોસ્ટમાં આવે. પાર્ટનરશિપ ફર્મને સ્પેસિફિક જેટલું રિલેટેડ છે એટલું બધું પ્રીમાં આવે. તે આપણે જોઈએ, બરાબર. આગળ જોઈએ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 20,000. ડિબેન્ચર પણ કંપનીમાં જોઈએ, પાર્ટનરશિપ ફર્મમાં ન હોય, બરાબર. તો ડાયરેક્ટલી પોસ્ટમાં જ લેશું આપણે. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ પોસ્ટમાં 25. ઓકે. પછી સેલરી, બરાબર. સેલરી છે તે નોર્મલી મંથલી પેડ થતી હોય તો ટાઈમ રેશિયોમાં સેલ્સની આ રીતે ડાયરેક્ટ કનેક્શન નથી. 90,000 સેલ્સ ટાઈમ રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો સેલરી ટાઈમ રેશિયો છે આપણો 2:3, બરાબર. તો ટોટલ સેલરીને ટાઈમ રેશિયોમાં એટલે કે 2:3 માં ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો 36,000 અને 54,000. ઓકે. પછી આપેલું છે શેર ટ્રાન્સફર ફી. શેર છે તે પેલી વસ્તુ એ કે કંપનીમાં જ હોય, પાર્ટનરશિપ ફર્મમાં ન હોય.
અને બીજો પોઈન્ટ એ કે શેર ટ્રાન્સફર ફી છે તે ઇન્કમ છે, બરાબર. શેર હોલ્ડર જ્યારે શેર ટ્રાન્સફર કરે ત્યારે કંપનીમાં આ ફી છે તે પેઇડ કરે, એટલે કંપની માટે આ ઇન્કમ છે, આ ખાસ ધ્યાનમાં રાખવું. બાકી આપણે અગાઉ બધા એક્સપેન્સ લીધા એની હારે તમે એક્સપેન્સમાં લખી નાખો તો આપણો સમ છે આ પોઈન્ટ સમમાં ખોટો પડે, બરાબર. એટલે શેર ટ્રાન્સફર ફી કેમાં આવશે? પેલી વસ્તુ તો ઇન્કમમાં આવશે અને તે કંપનીમાં હોય એટલે ડાયરેક્ટલી પોસ્ટની ઇન્કમ બનશે. તો અહીંયા જીપી ની નીચે આપણને શેર ટ્રાન્સફર ફી આપેલી છે પોસ્ટમાં 2000. ઓકે, ઇન્કમ છે તે ખાસ ધ્યાન રાખશું અને શેર ટ્રાન્સફર ફી છે તો શેર કંપનીમાં છે તે ધ્યાન રાખશું. ઓકે, આગળ આપણને આપેલું છે પ્રિલિમિનરી એક્સપેન્સીસ. ઓકે, તો પ્રિલિમિનરી એક્સપેન્સ માટે આપણને એડિશનલ ઇન્ફોર્મેશનમાં 5th પોઈન્ટમાં કીધું કે ઓડિટ ફી અને પ્રિલિમિનરી એક્સપેન્સ પોસ્ટના છે, બરાબર. તો ડાયરેક્ટલી પોસ્ટમાં 40,000 પ્રિલિમિનરી એક્સપેન્સના લખશું, બરાબર, એઝ પર ઇન્સ્ટ્રક્શન. આગળ આપણે કીધું છે જનરલ એક્સપેન્સ 15,000, બરાબર. તો જનરલ એક્સપેન્સ પણ નોર્મલી અને સેલ્સને યાર કંઈ લાગે વગર નહીં ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું જનરલ એક્સપેન્સને. તો જનરલ એક્સપેન્સ અહીંયા ટાઈમ રેશિયોમાં 6 અને 9 ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. આગળ આપણને રેન્ટ આપેલું છે. રેન્ટમાં આપણે કીધું કે દર વખતે અલગ અલગ પોઈન્ટ છે તે આપેલા હશે. ઓકે, રેન્ટનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરેલું છે તે જોઈએ. હવે અહીંયા આપણને રેન્ટ માટેની નોટ આપેલી છે, બરાબર. તો આપણને એવું કીધું છે કે 1-5 સુધી રેન્ટ કેટલું છે? 2,500. તો 1 થી 1-5 4 મંથ થાય તો 4 મંથનું રેન્ટ 2,500, ટોટલ 10,000 થાય, બરાબર. ઓકે, અને પોસ્ટનું 1/5/2009 થી હવે 1/10/2009, કારણ કે આપણે અહીંયા પાછળ આપણે કીધું છે કે આપણે બિલ્ડિંગ છે તે લઈ લીધેલી છે, બરાબર. અથવા તો માન્યું કે બિલ્ડિંગનું ફ્રેન્ડ્સ ન પણ કીધું હોય, બિલ્ડિંગની ડેટ 31st આપેલી છે, ત્યાં સુધારો કરવો હોય તો 1 ઓક્ટોબર છે તે કરી નાખજો, બરાબર. હવે અહીંયા માની લો કે બિલ્ડિંગનું કંઈ ન પણ કીધું હોય તો પણ 10,000 તો પ્રીમાં આવી ગયા, બરાબર. તો ટોટલ આપણને 25 છે તે આપેલા છે એક્સપેન્સ પર્ટિક્યુલરમાં જે ક્વેશ્ચન આપેલો છે તેમાં, બરાબર. તો 25 માંથી 10 માઇનસ કરી નાખો તો પણ પોસ્ટના ડાયરેક્ટલી 15,000 મળી જાય અને 15,000 ડિવાઇડેડ બાય 3,000 આપણને પર મંથ 3,000 નું કીધું છે. તો પોસ્ટના 5 મંથ જ આપણે રેન્ટ પેઇડ કરેલું હોય, બરાબર. તો આ રેન્ટનો જે પોઈન્ટ છે તે આપણને ખાસ ધ્યાનમાં રાખશું. આ તો ફ્રેન્ડ્સ આપણને 1/5 સુધી આપણને 2,500 નું કીધું, 1/6 સુધી કીધું હોત, બરાબર, તો પણ અહીંયા તો 10,000 જ આવત, બરાબર. બાકીના જે 2,500 છે તે 5મા મહિનામાં લે, 6ઠા મહિનાથી 3,000 3,000 3,000 અને પોસ્ટનો બધાનો ટોટલ કરવાનો, પ્રીનો બધાનો ટોટલ કરવાનો, બરાબર. કારણ કે પ્રીમાં આપણે 1/1 થી 1/5 સુધી જ લેવાના છે. રેન્ટની ડિટેલ જે પ્રમાણે આપેલી હોય, આપણે એમ કીધું હોય કે 1 માર્ચ સુધી 2,500 અને પછી 3,000, તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 2,500 બને, માર્ચ અને એપ્રિલના 3,000 બને, બધાનો ટોટલ કરવાનો અને પ્રીમાં લખવાનું અને પોસ્ટનો જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપેલી એ પ્રમાણે ટોટલ કરવાનું અને લખવાનું, બરાબર. તો આ પ્રમાણે રેન્ટનું કેલ્ક્યુલેશન થાય. તો પ્રીમાં અહીંયા 10,000 આવે છે, પોસ્ટમાં 15,000. આ ખાસ ધ્યાન રાખશું કે ટોટલ માની લો કે અહીંયા તમે બધું લઈ લ્યો, છેલ્લે સુધી આપણને જે ડેટ આપેલી છે 31 ઓક્ટોબર ત્યાં સુધી લઈ લો તો આ 18,000 આવે, બરાબર. અને તો આનો ટોટલ 28,000 છે તે થાય, જે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે તેના કરતા વધારે થઈ જાય, બરાબર. તો છેલ્લા મંથનું 10મા મંથનું આપણે રેન્ટ પેઇડ કરેલું નથી, કારણ કે ત્યારે આપણે બિલ્ડિંગ લઈ લીધેલી હતી. એ ડેટ આપણે એક સુધારશું, બરાબર. અથવા તો શું કરવાનું, ટોટલમાંથી પ્રીનું માઇનસ કરી નાખો, બાકીનું હોય એ પોસ્ટનું હોય. ઓકે, તો આ પ્રમાણે રેન્ટ એઝ પર ઇન્સ્ટ્રક્શન લખશું. પ્રીમાં 10,000, પોસ્ટમાં 15,000. ઓકે, આગળ જોઈએ. એડવર્ટાઇઝમેન્ટ પર મંથ 5,000 કીધેલું છે, ટોટલ 50,000, બરાબર. તો મંથ વાઇઝ આપેલું છે તો ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું, બરાબર. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 4 મહિનાના 20,000, પર મંથ 5,000, બરાબર. અને પોસ્ટના 6 મંથ છે તો 6 × 5 30,000 પોસ્ટમાં એઝ પર ઇન્સ્ટ્રક્શન. આગળ આપણને ઓડિટ ફી આપેલી છે 15,000. તો 5th પોઈન્ટમાં આપણને પ્રિલિમિનરી એક્સપેન્સની સાથે ઓડિટ ફી બંનેનું કીધું છે કે સ્પેસિફિક આ બંને એક્સપેન્સ છે તે પોસ્ટના છે, બરાબર. તો ઓડિટ ફીને પણ આપણે પોસ્ટમાં લેશું 15,000. ઓકે, આગળ રેન્ટ રિસીવ્ડ
કેટલા છે 40,000. રિસીવ્ડ વર્ડ છે તો ઇન્કમ હોય, આ ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર. બાકી બધા એક્સપેન્સ ની વચ્ચે આ એક રિસીવ્ડ ઇન્કમ આપી દીધી તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં લખી નહીં નાખવાનું, બરાબર. રિસીવ્ડ છે તો ઇન્કમ થશે, બરાબર. અને રેન્ટ ઓલવેઝ ટાઈમ ની હારે એને લાગે વળગે, બરાબર. સેલ્સમાં કઈ ફરક પડવાથી રેન્ટમાં ફરક પડતો નથી. તો અહીંયા ઇન્કમ ની સાથે રેન્ટ રિસીવ્ડ ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું 16 અને 24. ઇન્કમ સાઇડ, બરાબર. આ બધા એક્સપેન્સની કોલમ છે, આ ઇન્કમની કોલમ છે. ઓકે, આગળ જોઈએ. ઇન્ટરેસ્ટ પેઇડ ટુ વેન્ડર 32,000. આ પણ એક પોઈન્ટ દર વખતે આપણે જોવાનો રહીએ, બરાબર. કારણ કે જે ડેટે પેઇડ કર્યું હોય, બરાબર, તો એ ડેટ છે ત્યાં સુધી પ્રીના મંથ કેટલા અને પોસ્ટના મંથ કેટલા એ જોવા પડે. હવે આ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે, સેકન્ડ પોઈન્ટમાં આપણે કીધું છે પરચેઝ વેલ્યુ ઇઝ પેઇડ ટુ વેન્ડર ઓન ધ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન, એટલે કે 1/5. આપણે જે કંઈ રૂપિયા આપવાના હતા તે 1/5 આપણે આપી દીધા. તો 1/1 થી લઈ અને 1/5 સુધીનું કેલ્ક્યુલેશન કરવું પડે, બરાબર. તો બધા મંથ છે તે પોસ્ટમાં આવે છે. માની લો, સોરી, બધા મંથ છે તે પ્રીમાં આવે છે. તો બધું આ જે કેટલું છે 32,000 એ બધું છે તે પ્રીમાં આવશે. પણ માની લો કે એમ કીધું કે પરચેસ વેલ્યુ ઇઝ પેઇડ ટુ ધ વેન્ડર ઓન 1/6/2009, બરાબર. તો 4 મહિના પ્રીના અને 1 મહિનો પોસ્ટનો આવે તો 4:1 માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરત આગળના સમય પ્રમાણે આપેલું હશે, બરાબર. પ્રીના મંથ કેટલા, પોસ્ટના મંથ કેટલા અને જે હોય એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. પણ આ ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી 4 મહિના છે, બરાબર, તે પ્રીમાં આવે છે તો બધું આપણે પ્રીમાં લખશું એઝ પર ઇન્સ્ટ્રક્શન. એવું નથી કે ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર પ્રીમાં જ આવે. જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય તે પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું થાય. અહીંયા બધું છે તે પ્રીમાં આવશે. ઇન્ટરેસ્ટ પેઇડ ટુ વેન્ડર પ્રીમાં 32,000, બરાબર. ઓકે, આગળ આપણે આપેલું છે બેડ ડેપ. બેડ ડેપ કેટલું 20,000. અને ફર્સ્ટ એડિશનલ પોઈન્ટમાં કીધું છે કે બેડ ડેપ ઓફ ₹5,000 રિલેટેડ ટુ ડેટર ઓફ પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ, બરાબર. તો બેડ ડેપ એઝ પર ઇન્સ્ટ્રક્શન 5,000 પ્રીનું, તો બાકીનું 15,000 છે તે પોસ્ટનું હોય, બરાબર. ઓકે, ધેન લાસ્ટ સેલ્સમેન અલાઉન્સ 10,000. સેલ્સમેનનું અલાઉન્સ નોર્મલી સેલ્સ રેશિયો જેટલું સેલ્સ વધે એટલું અલાઉન્સ વધુ, સેલ્સ ઘટે તો એટલું અલાઉન્સ ઓછું, બરાબર. તો સેલ્સ રેશિયોની હારે તેને ડાયરેક્ટલી રિલેટેડ છે. તો સેલ્સ અલાઉન્સ છે તેને ટર્નઓવર એટલે કે સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું 2,500 અને 7,500. ઓકે, તો આપણી બધી ઇન્ફોર્મેશન છે તે આવી ગઈ, બરાબર. હવે શું કરવાનું, ક્રેડિટ સાઇડનો ટોટલ 7,01,000 અને આનું આવે છે 2,41,000. તેમાંથી ડેબિટ સાઇડ એટલે કે એક્સપેન્સ બધા માઇનસ કરો, બરાબર. અહીંયા એક આપણે સુધારો કંઈક કરવાનો છે તે જોઈ લેજો, બરાબર. 3,63,000 જેવું આવે છે, આપણે બુકમાં કંઈ અલગ છે, બરાબર. ઓકે, તો ઇન્કમમાંથી એક્સપેન્સ માઇનસ કરશું, બરાબર. જે આવે તે નેટ પ્રોફિટ. અહીંયા 1,07,000 અને 3,63,000 છે તે બંનેમાં પ્રોફિટ આવે છે. આ પ્રીનો પ્રોફિટ થયો, આ પોસ્ટનો થયો. જરૂરી નથી કે બંનેમાં પ્રોફિટ જ આવે. એકમાં પ્રોફિટ હોય, એકમાં લોસ પણ હોઈ શકે. લોસ ક્યારે હોય, ડેબિટ સાઇડનો એટલે કે એક્સપેન્સ સાઇડનો ટોટલ વધુ હોય અને ઇન્કમ સાઇડનો ઓછો હોય તો લોસ આવે. નોર્મલી જે રીતના આપણે પ્રોફિટ એન્ડ લોસમાં કરીએ છીએ એ રીતના અહીંયા ફોર્મેટ છે તે આપણે અલગ રીતે બનાવેલું છે, બરાબર. આ ક્રેડિટ સાઇડનો ટોટલ થયો, આ ડેબિટ સાઇડનો ટોટલ થયો, આ ક્રેડિટનો થયો, આ ડેબિટનો થયો, બરાબર. તો ડેબિટ સાઇડનો ટોટલ વધુ હોય એટલે કે એક્સપેન્સનો ટોટલ વધુ હોય અને ઇન્કમનો ઓછો હોય તો લોસ થાય, બરાબર. બંનેમાં લોસ પણ હોઈ શકે, બંનેમાં પ્રોફિટ પણ હોઈ શકે, એકમાં પ્રોફિટ એકમાં લોસ એમ પણ હોઈ શકે, બરાબર. અહીંયા આ જે છે તે પોસ્ટનો તે રેવન્યુ પ્રોફિટ છે અને આ જે છે 1,07,000 તે કેપિટલ પ્રોફિટ છે કારણ કે આ પ્રીનો છે. ઓકે, તો આ પ્રમાણે સમ છે તે કેલ્ક્યુલેટ કરવાનો થાય. કંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. ઓકે, થેન્ક યુ.